નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। અમદાવાદમાં આવેલી ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાડવા દેવાની ધમકી આપવામાં આવી છે। મળતા અહેવાલ પ્રમાણે આ ધમકી ઈમેલ દ્વારા આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે। હાઈકોર્ટ રજિસ્ટર ઈમેલ આઈડી પર ઈમેલ આવ્યો હતો અને ઈમેલ મળ્યા બાદ હડકંપ મચ્યો હતો। મળતી વાત કરવામાં આવે તો સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો। મામલાની ગંભીરતા જોઈને સોલા પોલીસ તેમજ BDDSM ત્યારે સ્કોડ હાઈકોર્ટ ત્યારે મિત્રો પહોંચી હતી। પોલીસે ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઈમેલ મળતા ત્યારે હાઈકોર્ટ વહીવટીતંત્ર અધિકારીઓએ ત્યારે મિત્રો ચેતવણી આપી હતી। જો કે મિત્રો બોમ્બ ડિપોઝિટ સ્કોડ અને ડોગ સ્કોડ અને ટીમો સ્થળ પર પહોંચી ગઈ હતી અને હાઈકોર્ટ બિલ્ડિંગની અંદર તેની આસપાસ સઘન સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું। જો કે મળતી વિગતો વાત કરીએ તો સાવચેતના રૂપના ભાગે પરિષદમાં ત્યારે પ્રવેશતા તમામ વાહનોની તપાસ કરવામાં આવી હતી અને મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો મુલાકાતીઓને વ્યવસ્થિત રૂપે પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા। વધુ એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો અમદાવાદ પોલીસ અને ગુજરાત ATSના વરિષ્ઠ અધિકારીઓ ત્યારે કામગીરીનું ત્યારે નિરીક્ષણ કરવા માટે ત્યારે મિત્રો ઘટના સ્થળે પહોંચ્યા હતા। જ્યાં મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।